પણ કળિયુગ એટલો બધો ક્રૂર નથી. ભક્તિ મહારાણી કીધું તો પછી પરીક્ષિતે કલીને મારી નાખવો જોઈએ ને, જીવતો કેમ જવા દીધો? ત્યારે કે નારદજીએ કીધું કે પરીક્ષિત ખૂબ સમજદાર હતા, એટલા માટે એને જીવતો જવા દીધો. કળિયુગનો મોટામાં મોટો ગુણ ઈ છે. અન્ય યુગની અંદર તમે જુઓ, સતયુગ, દ્વાપર, ત્રેતા, આ 3 યુગ છે. એમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઘણી બધી કઠિનાઈનો સામનો કરવો પડતો. સાધના એમની ગહન હતી, ત્યારે ભગવાન પ્રસન્ન થાય. પણ કળિયુગની અંદર શું બોલે? કળિયુગની અંદર કાંઈ નહીં કરવાનું. કળિયુગની અંદર ખાલી કીર્તન કરો અને ભગવાન પ્રસન્ન થઈ જાય. કલો કેશવ કીર્તના. કળિયુગની અંદર માત્ર કીર્તન કરો અને ભગવાનને પ્રાપ્ત કરો.